वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं अत्र उपस्थित आप सर्वे वैष्णवों हृदयમાં विराजमान એવા ઠાકોરજીને મારા વંદન। અહીંયા હવેલીમાં વિરાજમાન એવા પુષ્ટિ પ્રભુ એવા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુજીને મારા દંડવત। જય શ્રી કૃષ્ણ। આપણે અહીંયા અંબરીશ ચરિત્ર સાંભળવાને માટે પ્રસ્તુત થયા છીએ। સુંદરીનો લહાવો આપણને વલ્લભપુરી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલો છે। આવા સુંદર એવા જ્યારે પ્રવચનો થતા હોય, ભગવત વાર્તાઓ થતી હોય, ભગવાનના ભક્તોના ગુણગાન થતા હોય ત્યારે અવશ્ય ત્યાં સાંભળવાને માટે જવું જોઈએ। સનત કુમાર તો એવું કહે છે કે જ્યાં જ્યાં પણ શ્રી હરિની કથા થતી હોય અથવા તો જ્યાં જ્યાં પણ શ્રી હરિના ભક્તોના ગુણગાન થતા હોય ત્યાં અમે સાંભળવાને માટે જઈએ છીએ અથવા તો સાંભળવાને માટે હંમેશા ઉત્સુક રહીએ છીએ। તો અહીંયા મહાભાગવત એવા અને પરમ વૈષ્ણવ એવા અંબરીશ રાજાનું ચરિત્ર સાંભળવાને માટે આપણે ભેગા થયા છીએ। અંબરીશ રાજા બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક એવા મરીચી થયા। બ્રહ્માજીને 10 માનસ પુત્ર થયા। કેટલા? 10। સનત કુમારો છે, સનત કુમાર, નારદજી, દક્ષ એવા 10 માનસ પુત્ર થયા। તો એમાં મરીચી પણ એક। તો એ મરીચીના કશ્યપ થયા। મરીચી ઋષિ હતા, બહુ તપસ્વી ઋષિ હતા। તેને ત્યાં કશ્યપ થયા અને કશ્યપ અને મા અદિતિ, કશ્યપ અને મા અદિતિને ત્યાં ભગવાન વિવસ્વાન સૂર્યનો જન્મ થયો અને વિવસ્વાન સૂર્યને ત્યાં સ્વયંભૂવ મનુ થયા। વિવસ્વાન સૂર્ય અને એમને ત્યાં ભગવાન સ્વયંભૂવ મનુ થયા। તો એ સ્વયંભૂવ મનુને 10 પુત્ર હતા। સ્વયંભૂવ મનુને કેટલા પુત્ર હતા? 10 પુત્ર હતા। તો એમાંથી એક પુત્ર હતા નભગ। તો એ નભગ રાજા હતા, એ સંપૂર્ણ સૃષ્ટિના રાજા હતા। તો એમને 3 પુત્ર હતા। મોટા જે 2 પુત્ર હતા કવિ અને અંતરિક્ષ, એનું નામ હતું કવિ અને અંતરિક્ષ, અને ત્રીજા હતા નભગ। તો આ કવિ અને અંતરિક્ષ હતા એમનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને નભગ હતા તો નભગનો અભ્યાસ ચાલુ હતો। આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં ઘરની બાજુમાં સ્કૂલો હતી નહીં। ઘરથી કોઈ હોય, કોઈ અરણ્ય હોય, જંગલ હોય, નદી કિનારો હોય, સમુદ્ર કિનારો હોય, તો એવી જગ્યાએ ઋષિ મુનિઓનો આશ્રમ રહેતો અને ત્યાં બાળકો ભણવા માટે જતા। 7 વર્ષનું હોય, 5 વર્ષ ભણતા, 7 વર્ષ ભણતા, આવી રીતેનો અલગ અલગ અભ્યાસ હોય। વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદો ઇત્યાદિનો અભ્યાસ કરતા। 64 વિદ્યાઓનો અભ્યાસ કરતા। 84 વિદ્યાઓ, 64 કલા અને 84 વિદ્યાઓનો અભ્યાસ કરતા। તો એવામાં એક નભગના સૌથી નાના પુત્ર હતા, એનું નામ હતું નાભાગ। નાભાગને અભ્યાસ કરતા કરતા ઘણો બધો સમય વીતી ગયો। જુઓ, એ સમયે સંન્યાસ હતા તો સંન્યાસના બે નિયમો હતા। એ
અમુક વ્યક્તિ હોય એ વાનપ્રસ્થ આશ્રમ પછીના ભાગમાં સંન્યાસ લેતા, તો અમુક જે વ્યક્તિઓ હોય એ બ્રહ્મચર્ય પછીના ભાગમાં સંન્યાસ લેતા હોય. બ્રહ્મચર્ય પછીના ભાગમાં જો સંન્યાસ લેતા હોય તો એ બ્રહ્મચર્યમાં વધારે વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, આશ્રમમાં રહેતા અને ત્યાર પછીના ભાગમાં સંન્યાસ ગ્રહણ કરે. તો આ બાજુના ભાગમાં જે નાભાગ હતા, નભગના પુત્ર નાભાગ હતા, એમને અભ્યાસ કરતા કરતા બહુ બધો સમય વ્યતીત થઈ ગયો. એટલે જે બીજા મોટા બે પુત્ર હતા તો એમને કીધું કે હવે ભાઈ આવશે નહીં, કારણ કે એમને ઘણો બધો અભ્યાસ કરતા કરતા ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. એવું લાગ્યું કે એમને બધાને એવું લાગ્યું કે એ હવે સંન્યાસ ગ્રહણ કરશે. એટલે પિતાની જે સંપત્તિ હતી, રાજ્ય હતું, એ રાજ્ય એમણે નભગે બે પુત્રમાં વહેંચી દીધું. એટલે પોતાની પાસે જે પણ સંપત્તિ હતી એ પણ બે પુત્રમાં વહેંચી દીધી. થોડા સમયના અંતરે નાભાગ છે તે નાભાગ અભ્યાસ કરીને પુનઃ ઘરે આવે છે. ઘરે આવે છે તો પોતાના ભાગમાં કંઈ પણ આવતું નથી. પોતાના ભાઈની પાસે જઈને પૂછે છે તો કહે છે કે તારી સંપત્તિમાં તને પિતાજી આપ્યા છે. શું કહે છે? કે તને પિતાજી આપી દીધા છે. પિતાજીની પાસે જાય છે, પિતાજી કહે જૂઠ બોલે છે અને જૂઠ બોલે છે. પિતાની કોઈ સંપત્તિમાં કોઈને આપી શકે નહીં. તો પિતાજીને કહે કે તો મને શું મળશે? મને મારી પાસે તો કઈ સંપત્તિ નથી. હવે હું સ્વસ્થ જીવન છે એ કેવી રીતે જીવી શકીશ? ત્યારે કહે છે કે હું તને બે સૂક્ત આપું છું, વેદ મંત્રોના બે સૂક્ત આપું છું, એ તું જા અને વશિષ્ઠ ઇત્યાદિ જે યજ્ઞ કરી રહ્યા છે ઋષિમુનિઓ એને તું સંભળાવજો. તો એમણે એ બે સૂક્ત લઈને વશિષ્ઠ ઇત્યાદિ જે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા એની પાસે ગયા. ત્યાં જઈને એ બે સૂક્ત એમણે સંભળાવ્યા. તો એ વશિષ્ઠ ઇત્યાદિ ઋષિમુનિઓએ યજ્ઞના અંદર જે વધેલું જે પણ અન્ન હતું, જે પણ ધન હતું, એ બધું નાભાગને આપી દીધું. નાભાગને આપી દીધું. એવામાં નાભાગ જ્યારે ધન લેવા માટે જાય છે, એવામાં ઉત્તર દિશામાંથી એક કાળો એવો કોઈ પુરુષ ત્યાં આવે છે અને એ આવીને કહે છે કે આ ધન મારું છે, આ ધન તું કેવી રીતે લઈ શકે? તો કે મને મારા પિતાજીએ કીધું છે કે આ ધન હોય તારો હોય, તો ચાલો આપણે તારા પિતાજીની પાસે જઈએ. તો એ કાળા વર્ણનો એક પુરુષ અને નાભાગ પિતાજીની પાસે જાય છે. પિતાજીને જઈને કહે છે કે હું તમે મેં સૂત્ર આપ્યા, એ સૂત્રનું મેં ગાન કર્યું, ઋષિમુનિઓને મેં આ ધન આપ્યું, તો આ વ્યક્તિ એવું કહે છે કે આ ધન મારું છે. ત્યારે એના પિતાજી નભગ એમ કહે છે કે એ વ્યક્તિ સાચું બોલે છે. જ્યારે દક્ષનો યજ્ઞ થયો હતો અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયા પછી દક્ષ પાછા પુનર્જીવિત થયા અને પછીના ભાગમાં યજ્ઞમાં વધેલું જે ધન હતું એ છેલ્લું ધન યજ્ઞ પૂરા થયા પછીનું જે પણ ધન અન્ન જે પણ હતું એ બધું તમે આપી દીધું તો શિવજીને આપી દીધું. યજ્ઞના અંદર વધેલું ધન હોય એ કોનું ધન હોય છે? શિવજીનું ધન હોય છે. છેલ્લો ભાગ યજ્ઞનો છેલ્લો ભાગ કોનો હોય? શિવજીનો હોય. યજ્ઞના અંદર છેલ્લું સ્થાપન કોનું હોય? શિવજીનું હોય. યજ્ઞના અંદર છેલ્લી પૂજા કોની હોય? શિવજીની હોય. તો એ ધન છે એ શિવજીનું છે એવું કીધું પિતાજીએ. એટલે નાભાગે એવું કીધું આ જોઈને કે મારી ભૂલ થઈ ગઈ, આ ધન અને અન્ન વગેરે બધું થવાનું છે એ લઈ જાઓ. ત્યારે શિવજી એના પર પ્રસન્ન થયા અને ધન એને આપ્યું, સાથે સાથે એને વેદ મંત્રોનો જ્ઞાતા બનાવી દીધો. આ નાભાગને ત્યાં મહાભાગવત એવા, મહાપુણ્યશાળી એવા, પરમ વૈષ્ણવ એવા અંબરીશનો જન્મ થયો. અંબરીશ રાજા ગુણોનો ભંડાર હતા.
જે સપ્તદ્વીપવતી મહી, આ પૃથ્વીને કેવી કહેવામાં આવી? સપ્તદ્વીપવતી, 7 ખંડ, ખંડ એટલે દ્વીપ, એ 7 ખંડ